ગુજરાતના આણંદના હાડગુડ ગામમાં 98 લાખના ખર્ચે બનેલી પાણીની નવી નક્કોર ટાંકીઓ ભ્રષ્ટાચારના આરોપોના કારણે તોડી પાડવામાં આવી. દરેકે વધામણા આપતા કહ્યું કે ભ્રષ્ટાચાર પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, પણ અમુક સ્વાભાવિક પ્રશ્નો આ ઘટના ઊભા કરી રહી છે. ગામના લોકો જાગૃત હતા, સ્થાનિક સ્તરે વિરોધ થયો અને એટલે દબાણ આવતા અધિકારીઓએ તપાસ કરી ત્યારે ખબર પડી કે સિમેન્ટ હલકી કક્ષાનો હતો. લોખંડના સળિયા હોવા જોઈએ એના કરતા પાતળા હતા અને ટાંકી ગમે ત્યારે તૂટી પડતી. પણ આ પ્રકારના કોઈ પણ સરકારી કામોની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. બ્રિજ બને, શાળા બને, પુલ બને, કેનાલ બને કે આવી ટાંકીઓ બને, એમાં ચાલુ કામથી લઈ પેમેન્ટ થાય ત્યારે સરકારી અધિકારીઓ તપાસ કરે છે અને પછી જ કોન્ટ્રાક્ટરને એના રૂપિયા મળે છે. તો પછી દરેક વખતે વિવાદ થાય માત્ર એ જ ઘટનાઓમાં કાર્યવાહી કેમ થાય છે? જેમ કે 2 દિવસ પહેલા પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ એમના વિસ્તારની કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આરોપો થતા હથોડો લઈને ગયા તો એમાં ભ્રષ્ટાચાર દેખાયો અને પછી હેડલાઇન ચમકી, ફરી વળ્યું દાદાનું બુલડોઝર. વિવાદ થાય એ ઘટનામાં થયેલી કાર્યવાહીઓ માટે ગુજરાત સરકારને અભિનંદન, પણ દરેક વખતે થતી આ પેટર્ન જુઓ. સીએમ કડક તપાસના આદેશ આપે, ડેપ્યુટી સીએમ એટલું જ કડક મોઢું રાખીને મીડિયા સામે આવીને કહે કે કોઈ જ ચમરબંધીને છોડવામાં નહીં આવે. વિપક્ષના નેતાઓ વિવાદ મોટો થાય તો સ્થળ વિઝિટ બાકી, સોશિયલ મીડિયાની પોસ્ટમાં સરકારને ભ્રષ્ટાચારી કહે. પક્ષના ધારાસભ્યોને તો ઘણું કહેવું હોય પણ બોલી ના શકે એટલે કહે કે અધિકારીઓ બેફામ બન્યા છે એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પછી દાદાનું બુલડોઝર ફરે અને ફરી સ્થળનું નામ બદલાય. સીએમ તપાસના કડક આદેશ આપે અને ડેપ્યુટી સીએમ એકદમ કડક થઈને મીડિયામાં બાઇટ આપે. દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે થતા મોટાભાગના સરકારી કામોમાં પક્ષ વિપક્ષ અધિકારીઓની પોતપોતાના પેટની ક્ષમતા પ્રમાણે ટકાવારી ફિક્સ થયેલી છે. એ ફિક્સ ટકાવારીના આપતા જો કોન્ટ્રાક્ટર ટેન્ડર પ્રમાણે કામ કરવા જાય તો કશુંય ઘરે લઈને જવાનું મળે નહીં અને એટલે જ અપેક્ષિત ખર્ચ કરતા જે બિલો ટેન્ડર બનાવતા અધિકારીઓ હોય, ખબર જ છે કે પહોંચી નહીં વળાય અને કથિત ચા પાણી આપતા તો પણ કોન્ટ્રાક્ટ લેતા કોન્ટ્રાક્ટર હોય. પોતાના જ વિસ્તારના લોકોનો જીવ જોખમમાં નાખતા સ્થાનિક નેતાઓ હોય કે આ બધું જ જોઈને હિસ્સો છેક ઉપર સુધી પહોંચ્યો જ છે એ ખબર હોવા છતાં કડકાઈના ડ્રામા કરતા મુખ્ય નેતાઓ હોય સંયુક્ત રીતે ભ્રષ્ટાચારી સિસ્ટમ બનાવવાના સહભાગી બની ગયા છે. જવાબદારી ગામના લોકો પર આવી જાય છે. જવાબદારી હવે નાગરિકની વધી ગઈ છે. જેમ એ જાગૃત થઈને અવાજ ઉઠાવે તો આવી ટાંકીઓ તૂટે છે. જેમ આ પહેલા સુરતના તડકેશ્વરમાં પણ 21 કરોડના ખર્ચે બનેલી ટાંકી તૂટી હતી, જેમ આણંદમાં વપરાતા પહેલા તૂટી છે, એમ જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર દેખાય છે ત્યાં ત્યાં જનતા બોલશે તો જ બુલડોઝર પહોંચશે. જો ચૂપ રહ્યા તો યાદ રાખવાનું, બુલડોઝર તો પહોંચે છે પણ તૂટેલા પુલોના જે કાટમાળ ખસેડવા અને કાટમાળ તળે દટાયેલી લાશોને શોધવા. આણંદના કિસ્સામાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે કોન્ટ્રાક્ટરને પોતાની જવાબદારી પર અને કોઈ પણ વધારાની ચૂકવણી લીધા વગર નવી અને મજબૂત ટાંકીઓનું નિર્માણ કરવું પડશે અને એટલે જ બુલડોઝર લાશો શોધવા ના આવે અને એ પહેલા જ પહોંચે એવું ઈચ્છતા હોઈએ તો જીવતી લાશો ન બનીએ. બાકી ચાલતા રહેશે કડક તપાસના આદેશો અને કડક ચહેરા સાથે અપાતા નિવેદનો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.